Hello. First of all, તો I love you all, અને second of all, I love you too. કે ધોરણ 10 એમાં ગણિતમાં આપણે નવા ચેપ્ટરમાં ગણાવવાની શરૂઆત કરવાની છે. કે કયું ચેપ્ટર? તો કે યામ ભૂમિ. મહત્વનું ચેપ્ટર અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર, અને એનાથી વિશેષ લબાડ જેવું ચેપ્ટર. કમ્પ્લીટ સ્વીટર. પણ ઈ પેલા આપણા શરીરના તમામે તમામ અંગ, હાથ, પગ, નાક, કાન ખુલી જવા જોઈએ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખી. કમ્પ્લીટ ધોરણ 10 એની થિયરી બિયરીની કાંઈ જરૂર નથી. 20 દાખલા, એ 20 ટેક્સ્ટ બુકના જે 20 દાખલા છે ને સ્વીટર, એની બાઈને 1 માર્કનું નહીં જાય. કમ્પ્લીટ સ્વીટી. એટલે થિયરીની જરૂર પડશે એવું મને નથી લાગતું. કમ્પ્લીટ આપણે સ્વાધ્યાય કરશી. સ્વાધ્યાયમાં તમારા શરીરના મહત્વના અંગ ખુલ્લાય છે ને, આંખ, કાન, નાક, આ બધું ખુલ્લું હોય છે ને, તો પછી તમને ના આવડે ને તો આજ ખેરે સિરિયસલી તમારું ચપ્પલ ને મારું માથું. ઓકે સ્વીટી, કમ્પ્લીટ ભાઈ લો. પણ જો તમારી ધ્યાન નહીં હોય ને તો તમારી ને મારો ધોકો. ઓકે ભાઈ લો, કમ્પ્લીટ સ્વીટી. ધોરણ 10 એનું ચેપ્ટર 7 યામ ભૂમિતિ. એમાં સ્વાધ્યાય 7.1 કાંઈ જરૂર નથી. સૂત્ર બૂત્ર પાકા કરવાની કાંઈ જરૂર નથી. આવડી જાય અને આવડી જાય, એમનેમ આવડી જાય. પણ શરત એક, તમારા કાન ખુલ્લા હોવા જોઈએ. કાનનું નથી, જેનું ગૌની ચોટેલ હોવું જોઈએ. એ પેલા ચેપ્ટરની શરૂઆત થાય, હજી જવું હોય ને તો નીકળી જાવ. અને આપણું એક જ ડ્રીમ, ઓનલાઈન આવવાનું. એક જ ઈરાદો, 50 રૂપિયા પર સબ્જેક્ટ. શું સ્વીટર? 50 રૂપિયા પર સબ્જેક્ટમાં મત. આ ઈરાદા હાથે જ ઓનલાઈન આવ્યો. ઓકે સ્વીટી, આ વાત તમારી કાનમાં ઉતારી લો, ગાંઠમાં વાળી લો, કે 50 રૂપિયા પર સબ્જેક્ટ. એજ્યુકેશન એટલું સસ્તું કરો. 4 સબ્જેક્ટ હોય તો 200 રૂપિયામાં 4 સબ્જેક્ટ. ઓકે સ્વીટી, ઓકે માઈ લો. ખાસ ધ્યાન રાખશું. 50 મેથ્સના, 50 સાયન્સના, 50 ઇંગ્લિશના અને 50 સોશિયલ સાયન્સ. 200 રૂપિયામાં મહિનો કરવાના ઈરાદાથી આપણે. એટલે માર્કેટમાં કહી દેજો કે કોમ્પિટિટર આવી ગયા. ઓકે સ્વીટી, ઓકે માઈ લો. થોડીક ધ્યાન દઈએ. અને કાંઈ નથી, મસ્ત છે, ઈઝી છે, અને એનાથી વિશેષ સ્મૂથ છે. કેટલું સ્મૂથ? તો કે આજથી 5, 10, 15 વર્ષ પછી તમારા નસીબમાં હશે તો 1-2 વસ્તુ મળશે. અને ઈ વસ્તુ જેટલી મળે ને, ઈ વસ્તુ અડીને તમને જેટલું સ્મૂથ લાગે ને, એટલું સ્મૂથ આ ચેપ્ટર લાગે, કે એટલું સ્મૂથ યામ ભૂમિથી લાગુ. ઓકે સ્વીટી, ઓકે માઈ લવ. અહીંયા સુધી બધું કમ્પ્લીટ. ચેપ્ટરમાં એન્ટર થતા પહેલા હજી એકવાર કહું, ધ્યાન નહીં રાખ્યું તો એક-એકના બાપને ફોન કરી બોલાવીશ અને એની સામે જ મારીશ. અહીંયા બધા વાલીઓ સારા છે, મને એમ જ કહી જાય, જેવા ખૂટો હોય ને એવા ખૂટો. અને આ વિસ્તારના કે મારી બાજુના વિસ્તારના વાલીઓનો યાર, આઈ લવ યુ. બધા વાલીઓ, બધા. મેં જેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા ને એમાંથી એક પણ વાલી એવા નથી કે ભાઈ મારા છોકરાને કેમ. બધા વાલીઓએ છૂટ દીધી. દીકરો હોય કે દીકરી હોય, બધાને યાર પહેલા તો આઈ લવ યુ અને થેન્ક યુ સો મચ. મેં ઘણા બધા શિક્ષકોની હાલત જોઈ છે, પણ તમને યાર દિલથી સેલ્યુટ. બધા એટલે બેટા કહ્યું, ઢોકો નથી તમારી આગળ યાર. આપણે ફોન કરીને એમ કહીને, આ મારા વિસ્તારની વાત કરું, આપણે ફોન કરીને એમ કહીને તમારા છોકરાએ આમ કહ્યું, લાકડી નથી દઈ જાઉં. એવા વાલી યાર, બધા વાલીઓ સ્વીટી હો. ઓકે સ્વીટી, એટલે થેન્ક યુ. અને આપણો ઓનલાઈન આવવાનો હેતુ શું હોય સ્વીટાર? તો કે 50 રૂપિયા પર સબ્જેક્ટ અને મહિનો નીકળવો જોઈએ. 4 સબ્જેક્ટ 200 રૂપિયામાં ઓનલાઈન શિક્ષણ મળવું જોઈએ. એ ઈરાદા સાથે જ આવ્યો છું અને એમ જ કરવાનું. એટલે માર્કેટમાં કહેવાનું થાય. ઓકે, કોમ્પિટિશન આવી ગયું. કમ્પ્લીટ. યામ ભૂમિતિ એમાં સ્વાધ્યાય 7.1. જો ખાસ ધ્યાન રાખવાનું. શું કરશે? તો કે દાખલો કરશું. આ એક એની કમ્પ્લીટ. ખાસ જો પહેલી વાત તો એ કે મેથ્સ રકમ સમજવાનો વિષય છે. મેથ્સ નહીં, કોઈ પણ વસ્તુ. કેમ તમે તમારા રૂમમાં એક ફલાણી વ્યક્તિની પાછળ તો તમે એને સમજવાની ટ્રાય કરો ને. હું કહું એ તમને લાઈટ થતી હશે.
તમને લાઈટ થતી હશે પણ તમારી આજુબાજુમાં કોઈ તમારા વાલી બેઠા હશે ને તો એને નહીં થતી, કારણ કે એને ખબર ન હોય તો આપણો છોકરો ક્લાસમાં શું કરે. તમને લાઈટ થતી હશે કે જિંદગી જેમ સમજવાનો વિષય છે ને કે ફલાણી વ્યક્તિને એમ મેથ્સ શું હોય તો કે સમજવાનો વિષય સમજાઈ જાય તો શું કરવાનું? પ્રેક્ટિસ કરવાની. અરે ન સમજાય તો શું કરવાનું? સ્વીડાર્ટ પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરવાનું. સમજો કેમ? તમારી પ્રિય વ્યક્તિ હોય કોઈ તો એને તમે સમજવામાં 1 વર્ષે લગાડી દો, 2 વર્ષે લગાડી દો ને 5 વર્ષે લગાડી દો, પણ મુકતા નથી ને. એમ આયે 1 વારમાં ન સમજાય તો 2 વાર કરવાનું, 2 વારમાં ન સમજાય તો 5 વાર કરવાનું. મૂકો ને તો તમને માતાજી પૂછ. ઓકે માય લવ. ઓકે સ્વીટહાર્ટ, ધોરણ 10 એનું ચેપ્ટર 7 યામ ભૂમિતિ, એમાં એન્ટર થતા પહેલા માદે. ઓકે ક્યુ ચેપ્ટર સ્વીટહાર્ટ? ઓકે 7મું ક્યુ યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં સૂત્રો આવશે પણ લગભગ સૂત્ર એમનેમ તૈયાર થઈ જાય. અને કોઈ સામાજ કે અંગ્રેજી વાળા ભાઈ હોય તો આપણો કોન્ટેક્ટ કરો. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશું. જો સ્વાધ્યાય 7.1 એમાં પેલો દાખલો હું સ્વીટી રકમ સમજ. જો નીચે આપેલા બિંદુઓની જોડે વચ્ચેનું અંતર શોધો. શું? અંતર. તો અંતર સૂત્ર આવે એટલું યાદ રાખવાનું. હું અંતર સૂત્ર આવે. અંતર કહે તો અંતર સૂત્ર આવે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખજો. અંતર કીધું એટલે કયું સૂત્ર? અંતર સૂત્ર. હવે એમાં શું હોય તો કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઈ તમને ઠીક લાગે તો a1 - a2 નો વર્ગ પ્લસ b1 - b2 નો વર્ગ. ઈ તમારી મરજી હોય ને રાખી. ઓકે x1 અને y1 આમાં સમજવાનું. હું પેલું હોય x હોય કાઉન્સનું. જો આમાં શું હોય સ્વીટહાર્ટ? 2 ને 3, 4 ને 1. ઓકે એબીસીડી ના ક્રમ મુજબ પેલા x આવે પછી y આવે. કમ્પ્લીટ. તો પેલા કાઉન્સનું પેલું હોય ને x અને આ y, આ x ને આ y, પણ બે કાઉન્સ હોય તો x1 ને x2 થઈ જાય. ઓકે સ્વીટી, અહીંયા સુધી બધું કમ્પ્લીટ સમજાઈ ગયું? હું કહું વાત ઉતરે છે ઘરે, ગરાનું નથી કીધું કહું. ઓકે સ્વીટી, સમજાઈ ગયું? જો શા માટે x1 ને x2? મતલબ તો આને x કહેવાય તો આને x જ કહેવાય, પણ બે કાઉન્સ હોય તો પેલા કાઉન્સ માટે x1 બીજા કાઉન્સ માટે x2. પછી y1 અને y2 શા માટે? તો આને y જ કહેવાય આને y કહેવાય, પણ બે કાઉન્સ છે તો y1 અને y2. ઓકે માય લવ, અહીંયા સુધી બધી વસ્તુ તમારી ઉતરી ગઈ. ખાસ ધ્યાન રાખજો, નહીં આખું ફાડી ફાડીને જુઓ. એટલું ઈઝી ચેપ્ટર, એટલું સ્મૂથ. સ્મૂથ એટલે એક ફેરામાં તમારી ગળી જાય મગજમાં. એટલું ઈઝી કમ્પ્લીટ. જો ખાસ ધ્યાન રાખશું. અંતર સૂત્ર કીધું. જો આ x1 અને આ x2 શા માટે થયું ખબર પડી ગઈ. એ તો a1 કયો તો હાલે ને a2 કયો તો હાલે, b1 કયો ને b2 કયો તો હાલે, પણ આપણે x રાખીએ શા માટે? તો કે તમારો ફેવરેટ લેટર છે. જો કે એક વાર નહીં પણ 3 વાર. પણ x ઉપર શા માટે ટાર્ગેટ કરીએ આપણે વારંવાર? ઓકે તમારો ફેવરેટ લેટર એટલે સ્વીટી. કમ્પ્લીટ. હવે એક કાઉન્સ હોય એમાં બે પદ હોય 2 ને 6, તો આને તમે ઠીક લાગે તો x એ કહી શકો, y એ કહી શકો. કમ્પ્લીટ. આ 2 ને 6 હોય એને ઠીક લાગે તો તમે m એ કહી શકો ને n એ કહી. 2 ને 6 હોય તો તમને ઠીક લાગે તો s એ કહી શકો ને t એ કહી શકો. કમ્પ્લીટ. ઠીક લાગે તો હવે જો 2 6 આ x તો આ y શા માટે? તો કે ધારેલી વસ્તુ ગમે તમારા મગજમાં આવે નહીં રાખો. કમ્પ્લીટ. કે ફોર્મ્યુલામાં x1 ને x2 કીધું, y1 ને y2 કીધું તો x1 ને y1 ને y2 જ હોય એવું ધારીને નહીં બેહું. કોઈ પણ એબીસીડી ના 2 અક્ષર આવે એટલું યાદ રાખવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, અહીંયા સુધી કમ્પ્લીટ. આટલી બધી વાત તમારી ઉતરી ગઈ. હવે જો અંતર સૂત્ર એટલે આ x1 - x2 પ્લસ y1 - y2. x1 એટલે અને x2 એટલે હું? તો કે બે કાઉન્સ હોય ને ત્યારે x1 ને x2 આવે, નકર x ને y આવે. ખાલી y1 અને y2 હું? તો કે બે કાઉન્સ હોય ત્યારે y1 અને y2 આવે. પેલા કાઉન્સમાં જે પેલું હોય એને y1 કહી દેવાનું, બીજા કાઉન્સમાં જે બીજું પેલા કાઉન્સમાં બીજું હોય એને y1 કહી દેવાનું, બીજા કાઉન્સમાં બીજું હોય એને y2 કહી દેવાનું. ઓકે સ્વીટી, અહીંયા સુધી બધી વાતની તમે ગાંઠ વાળી અને ગોઠવી દો. ક્યાં ગોઠવવાનું એમાં તો તમે માસ્ટર.
ઓકે સ્વીટ, મસ્ત છે, વાત બનાવવાની છે અને બનાવવામાં તમે માસ્ટર હો. તમે વારંવાર મમ્મીને બનાવતા હો, પપ્પાને તો જો કે વાર લાગી જાય, પણ શિક્ષકોને બનાવતા હો, જેને ને તેને, ભાઈને બેનને બધાને બનાવતા હો, તો પછી આ બનાવી હો. ઓકે સ્વીટી, કમ્પ્લીટ મારી લો. શું કરવા x1 ને x2 શું કરવા એ સમજાઈ ગયું? તો કે બે કાઉન્સ છે એટલે 2 8 હોય અને 4 6 હોય. આ x1 x2 આ y1 y2 કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટ. હવે 2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધવાનું છે. 3 દાખલા છે પહેલા ક્વેશ્ચન. 2 3 અને 4 1 વચ્ચેનું અંતર, આને આપણે કરી લઈએ a, આને કહી દઈએ આપણે b. હવે જો સૂત્ર હું તો કે ab નો વર્ગ, અંતર હોય એટલે હું આવે સ્વીટ વર્ગ આવે. ખાસ ધ્યાન રાખજો, જો ab નો વર્ગ, આને આપણે કીધું a અને આને કીધું આપણે b. અંતર સૂત્રમાં વર્ગ આવે એટલું યાદ રાખવાનું. એટલી વાત તમારી ગોઠવી લેવાની ભરાવી. ખબર સ્વીટ. હવે શું તો કે સૂત્ર શું હોય તો કે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ. x1 એટલે પહેલા કૌંસનું પહેલું, આ x1, x2 એટલે બીજા કૌંસનું પહેલું, y1 એટલે બીજા કૌંસનું પહેલા કૌંસનું બીજું અને y2 એટલે બીજા કૌંસનું બીજું. અહીંયા સુધી બધું કમ્પ્લીટ. આટલી બધી, અને આ મોસ્ટ આઈએમપી દાખલા, 2 માર્કમાં અવારનવાર આવતા દાખલા, એટલે આપણા શરીરના મહત્વના અંગો જેવા કે આંખ કાનના ખુલ્લા હોય. કમ્પ્લીટ સ્વીટી. અહીંયા સમજાઈ ગયું. x1 એટલે હું સ્વીટ, તો કે આ x1 એટલે બગડો. શા માટે તો કે પહેલા કૌંસનું પેલું હોય અને x1 કહેવાય, તો x1 ની જગ્યાએ કેટલા સ્વીટી? 2 ઓછા આ ab નો વર્ગ એમ નામ રાખવાનો, ઓછા x2 એટલે બીજા કૌંસનું પેલું કેટલું છે સ્વીટ? 4. અહીંયા લખ્યા 4 એનો વર્ગ પ્લસ y1, તો કે y1 એટલે પહેલા કૌંસનું બીજું કેટલું છે મારી લઉં 3, તો અહીંયા લખવાના 3 માઇનસ ના માઇનસ, અને y2 એટલે બીજા કૌંસનું બીજું કેટલું છે સ્વીટ? 1, તો અહીંયા લખ્યા 1 એનો વર્ગ, તો અહીંયા વર્ગ ક્યાંથી આવે તો કે ફોર્મ્યુલા. ઓકે સ્વીટી, અહીંયા સુધી બધું કમ્પ્લીટ. આટલી વાત બધી તમે સમજી લીધી કમ્પ્લીટ. આ ab નો વર્ગ એમ જો. હવે ખાસ ધ્યાન રાખો. હવે જો આ 2 માંથી 4 જાય તો ઓછા 2 અને માથે વર્ગ એમ કે 2 પ્લસ છે 4 માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2 અને મોટા ની નિશાની અને માથે વર્ગ છે તો એમ. 3 માંથી 1 જાય તો 2 અને એનો વર્ગ. અહીંયા કમ્પ્લીટ. હવે જો ab નો વર્ગ બરાબર ઓછા 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. શા માટે તો કે માઇનસ ની માથે બેકી ઘાતમાં હોય કે બેકી સંખ્યા ઘાતમાં હોય તો જવાબ પ્લસ માં આવે. એ નિયમ આપણે ચોથા પાંચમાંથી શીખી ગયા. પ્લસ 2 નો વર્ગ 4, એ તો ખબર પડે ને. ઓછા 2 ગુણ્યા ઓછા 2 હોય તો ઓછા ઓછા વધતા 2 દુ 4. ab નો વર્ગ બરાબર કેટલા આવે સ્વીટહાર્ટ તો કે 4 ને 4 8. પણ અહીંયા વર્ગ. હવે શું કરીએ તો આ ab બરાબર વર્ગમૂળ લેતા 8 નું વર્ગમૂળ શું થાય છે તો કે વર્ગમૂળમાં 8 કહીએ બરાબર, અને 8 એટલે 4 ગુણ્યા 2 કમ્પ્લીટ સ્પીડ. હવે જો આ 4 છે એનું વર્ગમૂળ નીકળે, ab બરાબર 4 નું વર્ગમૂળ કેટલું નીકળે માની લો કે 2 નીકળે, અને 2 નું ન નીકળે એટલે 2 એમનો, તો ab બરાબર 2 વર્ગમૂળ 2. મસ્ત દાખલો અને ઈઝી દાખલો કયો છે આ. આમાં કાંઈ એટલે કાંઈ રામાયણ છે કયો છે માની લો. મસ્ત અને સ્મૂથ દાખલો, 2 માર્કનો રોકડો દાખલો અને બેઠે બેઠો પૂછાય જ છે આ દાખલો. ઓકે સ્વીટી, મસ્ત અને ઈઝી દાખલો. ખાલી યાદ હું રાખવાનું તો કે પહેલા કૌંસમાંથી બીજા કૌંસનું પહેલા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, બીજામાંથી બીજું પદ બાદ કરવાનું, અને સાદું રૂપ આપો એટલે સિમ્પલ અને શોર્ટ દાખલો. એનાથી વિશેષ સ્વીટ દાખલો. ઓકે માની લો આ પહેલા ક્વેશ્ચનનો પહેલો દાખલો. અંતર સૂત્રની મદદથી આપણે શું કર્યું તો કે અંતર સૂત્રની મદદથી આપણે ઉકેલ્યું. શું કર્યું તો કે અંતર સૂત્ર. ઓકે સ્વીટ. પછી બીજો દાખલો શું હોય સ્વીટ તો કે ઈ એવો જ છે મસ્ત. જો કાઉન્સમાં શું આપેલું તો કે -5 અને 7, પછી -1 ને 3. શું શોધવાનું તો કે બંને વચ્ચેનું અંતર શોધવાનું. અંતર કી એટલે કેવું તો કે અંતર કી એટલે અંતર સૂત્રનો ઉપયોગ. અંતર સૂત્ર એટલે હું તો કે આને કહી દે કૌંસની બારે a, આને કહી દે b. તો કે ab નો વર્ગ બરાબર ખાલી અંતર સૂત્ર એટલે આ પહેલા કૌંસનું પહેલું પદ એમાંથી બીજા કૌંસનું પહેલું પદ બાદ કરવાનું વત્તા
બીજા કૌંસનું પહેલું પદ, એમાંથી બીજું પદ કરવાનું બાદ, અને એ બેનો વર્ગ. આવું કહેવાય અંતરસૂત્ર. x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. આ હું સ્વીટહાર્ટ, તો કે આ છે અંતરસૂત્ર. કમ્પ્લીટ. x1 એટલે હું, તો કે પહેલા કૌંસનું પહેલું પદ. x2 એટલે હું, તો કે પહેલા કૌંસનું બીજું પદ. y1 બીજા કૌંસનું પહેલું. y1 એટલે હું, તો કે પહેલા કૌંસનું બીજું પદ, અને y2 એટલે હું, તો કે બીજા કૌંસનું બીજું. આ ખબર પડવી જોઈએ. x1 x2 y1 અને y2. ઓકે ભાઈ. x1 એટલે પહેલા કૌંસનું પહેલું પદ કેટલા આવે સ્વીટહાર્ટ, તો કે -5. x2 એટલે કેટલા, તો કે -1 આવે. y1 એટલે 7 આવે, અને y2 એટલે કેટલા આવે, 3. આ આપણને વાત સમજાઈ જાય, મગજમાં બેસી જાય, એટલે અંતરસૂત્રનો યુઝ આવી જાય. કઈ ન હોય અંતરસૂત્રમાં, ખાલી x1 x2 y1 અને y2 શોધતા આવડવું જોઈએ, બાકી ઓટોમેટિક બધું આવે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. બાકી આ સૂત્ર આવડે, એ તો ખબર પડે ને કે આમાંથી આ બાદ, પહેલામાંથી પહેલું બાદ કરવાનું, બીજામાંથી બીજું બાદ કરવાનું, બાકી કઈ હોય નહીં. તો કે a કૌંસમાં -5 ને 7, b કૌંસમાં -1 ને 3, a કૌંસમાં -5 ને 7, b કૌંસમાં -1 ને 3. આ રકમ લીધી, -5 ને 7, -1 ને. ઓકે સ્વીટહાર્ટ. હવે આનું અંતરસૂત્ર શોધવું હોય તો કે અહીંયા ab કીધું, તો ab નો વર્ગ બરાબર ફોર્મ્યુલા x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે x1 એટલે પહેલા કૌંસનું પહેલું, તો કેટલું છે સ્વીટહાર્ટ, તો કે પહેલું છે -5, તો અહીંયા -5 પછી આ સૂત્રના ફોર્મ્યુલા ઓછા. અને x2 કેટલા છે સ્વીટહાર્ટ, તો કે બીજા કૌંસનું પહેલું કેટલું છે -1, તો અહીંયા લખવાનું -1 પ્લસ y1 એટલે પહેલા કૌંસનું બીજું. y1 કેટલું છે સ્વીટી, 7, સૂત્રના ઓછા એમનો. અને y2 કેટલા છે સ્વીટહાર્ટ, તો y2 છે 3, તો અહીંયા 3, અને માથે ફોર્મ્યુલાનો વર્ગ. કમ્પ્લીટ. આ છે ab નો વર્ગ, તો અહીંયા ab નો વર્ગ. ab નો વર્ગ બરાબર, આ જો ખાસ ધ્યાન રાખજો, -5 એમનો. પણ હવે આ માઇનસ માઇનસ કેવું થઈ જાય, પ્લસ થઈ જાય, તો માઇનસ માઇનસ પ્લસ 1 એનો વર્ગ છે, તો અહીંયા વર્ગ. આ 7 - 3 છે એનો વર્ગ એમ. અહીંયા સુધી બધું કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મસ્ત અને ઈઝી દાખલો. તો કે ab નો વર્ગ બરાબર, હવે જો આ માઇનસ ને આ પ્લસ, એક વધતા છે એક ઓછા છે. ખાસ ધ્યાન રાખીએ કે એક પ્લસ છે એક માઇનસ છે, તો કે પ્લસ માઇનસ અલગ અલગ થયું, તો કે અલગ એ બાદ બાકી, સમાન એ સરવાળો. તો આ બે ની શું થાય, બાદ બાકી થાય. કે 5 માઇનસ છે એક પ્લસ છે, તો કે માઇનસ પ્લસ માઇનસ, એટલે કે ઓછા વત્તા ઓછા, મતલબ બે ની બાદ બાકી અને મોટાની નિશાની આવે. એ વાત તમારે તમારી ઉતારી લેવાની છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. અને આમાં કાંઈ છે નહીં, લબાડ જેવા દાખલા છે, 2 માર્કમાં આવશે તો બેઠા આવશે, એટલે કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. તો કે 5 વત્તા ને 1 ઓછા, સોરી 5 ઓછા ને 1 વત્તા, તો કે 5 માંથી 1 જાય તો 4, મોટાની નિશાની એટલે -4 નો વર્ગ. 7 માંથી 3 જાય તો 4 એનો વર્ગ. કમ્પ્લીટ. તો કે ab નો વર્ગ બરાબર -4 નો વર્ગ કેટલો થાય, તો કે 16 થાય. ચોકે ચોકે 16. પણ માઇનસ ની ઉપર બેકી સંખ્યા એટલે જવાબ પ્લસ થઈ જાય. પ્લસ 4 નો વર્ગ કેટલો, 16. તો કે ab નો વર્ગ બરાબર 16 ને 16 કેટલા થાય સ્વીટહાર્ટ, 32 થાય. તો અહીંયા ab બરાબર કરી તો 32 નું શું થઈ જાય, તો કે વર્ગમૂળમાં 32. તો ab બરાબર 32 એટલે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2. કમ્પ્લીટ. 16 નું વર્ગમૂળ કેટલું થાય સ્વીટી, તો કે ab બરાબર 16 નું વર્ગમૂળ 4 થાય ને 2 એમનો, એટલે 4 વર્ગમૂળ 2. અને કામનો દાખલો, ઈઝી દાખલો, અને એનાથી વિશેષ કામનો દાખલો. માત્ર એક જ સૂત્ર, કયું, કે અંતરસૂત્ર. અને કાંઈ એટલે કાંઈ રામાયણ નથી. ખાલી એક સ્ટેપ યાદ રાખો, ટૂંકમાં આડા અવરું કરવાનું, પેલામાંથી બીજું બાદ કરવાનું, વળી પાછું વધતા કરીને પેલામાંથી બીજું બાદ કરવાનું, પછી સાદું રૂપ આપવાનું. અને સાદું રૂપ આપવામાં તમે માસ્ટર હો. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત દાખલા, ઈઝી દાખલા, અને વારંવાર પ્રેક્ટિસ કરશો. ન આવડે ત્યાં લગીને પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ કરી કરીને ચોપડાના થોથા બોલે, થોથા ભરાવા જોઈએ. ઓકે સ્વીટી, એટલી પ્રેક્ટિસ કરશો, મજા આવી જવી જોઈએ. અને આઈ લવ યુ પહેલા તો, એટલે જ હું આમાં ગુચ્છે મળું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ગહાવાની છે, તમારે ગહાવાની છે, તમારા ભેગી થોડી થોડી હું ગહાવીશ, એમાં કંઈ નથી પ્રોબ્લેમ. એટલે ગહાવાની તમારે તો ખાસ ગહાવાની. શા માટે, તો કે 100 માંથી 100 નો વિષય છે ને, કેટલાનો, તો કે 100 માંથી 100 નો વિષય છે, એટલે 100 માટે જ જવાનું. અને 100 માંથી 100 ન લેવાનું તો તમને હે ને
સમજુ માણસ છો ને, સમજુ છો. એટલે એના માટે જ જાય મસ્ત દાખલા, ઈઝી દાખલા. અને આના વિડીયો જોઈને મને આઈ લવ યુ કહો, એટલીસ્ટ એકવાર તો કેવું જ છે. ઓકે સ્વીટી, મસ્ત ઈઝી દાખલા, કાંઈ નથી. પ્રેક્ટિસની ઘટ હે, થોડીક પ્રેક્ટિસ કરશું કમ્પ્લીટ સ્વીટા. અને જ્યાં લગીન ટેક્સ્ટ બુક ન આવે ત્યાં લગીન બીજી વસ્તુ પાછળ ભાગીએ નહીં. કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, પેપર સેટર આવીને એમ કહે ને કે આ કરશે તોય નહીં, પેલા ટેક્સ્ટ બુક કરવા. ઓકે સ્વીટા, પેપર સેટર એમ કહે ને તમે ફલાણી જગ્યાથી લીધા લ્યો ને એ કરો તોય નહીં. પેલા શું કરવાનું તો કે ટેક્સ્ટ બુક થાય ત્યાર પછી માત્ર 10 પેપર સોલ્વ કરી નાખવાના. એવા ખાલી 10 પેપર, આખી ટેક્સ્ટ બુક ક્લિયર થાય. એટલે ટેક્સ્ટ બુક આખી ક્લિયર કરો મેં કઈ ના હોય. તમારા શાળાના શિક્ષક હોય એની પાસેથી 10-15 દાખલા આઈએમપી લઈ લેવાના, એક ચેપ્ટર. એ 15 થઈ જાય એટલે ટેક્સ્ટ બુક થઈ ગઈ ક્લિયર. ટેક્સ્ટ બુક થાય એટલે કોઈ પણ 10 પેપર લઈ લ્યો, ગમે એના, ગમે એ વ્યક્તિ આવે, ગમે એની જટીન કરી લ્યો, 10 પેપર થઈ જાય એટલે ગણિત મૂકી. આખી ટેક્સ્ટ બુક અને 10 પેપર થઈ જાય એટલે ગણિત મૂકી દો. કોઈ ત્રીજી વસ્તુની જરૂર નથી. કહો ને તો રાઇટિંગમાં એટલે ખોટા ખર્ચા પાછળ નહીં ભાગવાનું, ખોટી વસ્તુ પાછળ જવાનું નહીં. ટેક્સ્ટ બુક થઈ જાય એટલે ક્યાંય જવાનું નહીં. પૂરા માર્ક હું લખી દઉં. ટેક્સ્ટ બુક ઉપરાંત કોઈ પણ પ્રેક્ટિસ ખાતર 10 પેપર, પણ એ 10 પેપર એની માને એવા થવા જોઈએ કે એની. ઓકે, એટલે પ્રેક્ટિસ કરશું. ત્યાર પછીનો પહેલા ક્વેશ્ચન નો કીધો તો કે ત્રીજો દાખલો a અને b છે, અને બીજા કૌંસમાં શું હોય તો કે ઓછા a ને ઓછા b. આને તમારે g કેવું હોય, p કહી દો અને r કહી દો, તમને ઠીક લાગે કે વચ્ચેનું શું શોધવાનું તો કે અંતર શોધવાનું છે. તો કે કેનો તો કે અંતર સૂત્રનો ઉપયોગ થશે. અંતર સૂત્ર મતલબ શું તો કે પહેલા કૌંસના પહેલા પદમાંથી બીજા કૌંસનું પહેલું બાદ કરવાનું, પહેલા કૌંસના બીજા પદમાંથી બીજા કૌંસનું બીજું બાદ કરવાનું. આને આપણે શું કહીએ તો કે પહેલા કૌંસનું પહેલા પદને x1 કહીએ, બીજા કૌંસના પહેલા પદને x2 કહીએ, આને y1 કહીએ, આને y2 કહીએ. તમને ઠીક લાગે x રાખી શકો, ab રાખી શકો, ml રાખી શકો, pq રાખી શકો. તમારામાં તમને કેવી ચટપટે એના ઉપર આધાર રાખે. મને xy ની ચટપટે એટલે xy રાખો. ઓકે સ્પીડ કમ્પ્લીટ માઈ લો. હવે જો અંતર સૂત્ર શું હોય તો કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે સ્વીટહાર્ટ, આ શું હોય તો કે અંતર સૂત્ર મતલબ પહેલા કૌંસમાં પહેલા પદમાંથી બીજા કૌંસનું પહેલું પદ બાદ કરવાનું, પહેલા કૌંસના બીજા પદમાંથી બીજા કૌંસનું બીજું પદ બાદ કરવાનું. આ આપણી દેશી ભાષા. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, ઈઝી છે. શું હોય તો કે p કૌંસમાં ab અને r કૌંસમાં ઓછા a ને ઓછા b. ખાસ ધ્યાન રાખ, મસ્ત અને ઈઝી દાખલો, મોસ્ટ ટાઈમ પૂછાય છે, પૂછાવાના સંપૂર્ણ ચાન્સ છે. તો અહીંયા pr રાખ્યું તો pr નો વર્ગ બરાબર સૂત્ર લખવાનું x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. કમ્પ્લીટ સ્પીડ. હવે જો x1 એટલે પહેલા કૌંસનું પહેલું પદ કેટલું છે a, તો કે આ pr નો વર્ગ બરાબર x1 એ a, પછી આ ફોર્મ્યુલાના ઓછા, અને x2 કેટલા છે સ્પીડ ઓછા, તો આ ફોર્મ્યુલાના ઓછા ને પછી ઓછા a એનો વર્ગ. y1 કેટલું છે સ્પીડ તો કે y1 b, તો અહીંયા લખવાના b, પછી આ ફોર્મ્યુલાના માઈનસ, અને y2 કેટલા છે -b નો વર્ગ. સમજાઈ ગયું? આ a ઓછા પછી ઓછા a, શા માટે a તો કે આ સૂત્રના છે તો એ ક્યાંય ન જાય, અને આ રકમમાં આપેલા, આ ઓછા સૂત્રના છે તો ક્યાંય ના જાય, આ રકમમાં આપેલા. આટલી બધી વાત તમારા ઉતરી ગઈ. અહીંયા સુધી કમ્પ્લીટ. આ pr નો વર્ગ એમનો. હવે જો ખાસ ધ્યાન રાખો, આ બે માઇનસ શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય. તો કે a કેટલી વાર છે 2 વાર, તો 2 એનો આટલું કમ્પ્લીટ. આ પ્લસ તો એ પ્લસ, આ પાછું માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો કે b કેટલી વાર છે 2 વાર, તો 2b નો વર્ગ. 2b મતલબ બગડો અને બાજુમાં abcd નો b એટલે 2b તમારા વાળીનું. કમ્પ્લીટ સ્પીડ. તો કે આ pr નો વર્ગ એમનો, 2 નો વર્ગ કેટલો થાય 4, અને a નો વર્ગ a સ્ક્વેર, 2 નો વર્ગ કેટલો 4 ને b નો વર્ગ b સ્ક્વેર. આમાંથી બે માંથી શું નીકળે તો કે 4 કોમન નીકળે. તો કે pr નો વર્ગ બરાબર 4 કોમન નીકળ્યા, તો 4 કૌંસમાં અહીંયા શું વધ્યું સ્પીડ a નો વર્ગ પ્લસ અહીંયા શું વધ્યું b નો વર્ગ. હવે જો અહીંયા વર્ગ છે તો બંને બાજુ વર્ગમૂળ લેતા તો pr બરાબર 4 નું વર્ગમૂળ કેટલું થાય 2, અને આને મૂકી દેવાનું વર્ગમૂળમાં કરીને a નો વર્ગ વત્તા b નો વર્ગ.
કમ્પ્લીટ સ્પીડ મસ્ત અને ઈઝી દાખલો. આમાં કાંઈ ઘટે કયો છે. આ 2 માર્કનો દાખલો લ્યો કયો છે. અડધી મિનિટનું કામ નથી, 20 સેકન્ડનું કામ છે. 20 સેકન્ડમાં આ દાખલો તમે ઈઝીલી કરીને આપતા હતા. એટલા તો તમે એટલા ઈઝી દાખલો. અને આ ચેપ્ટર જેટલું ગણિતમાં બીજું કોઈ ચેપ્ટર ઈઝી છે જ નહીં. અને કોઈ કહેતું હોય ને આનાથી ઈઝી છે કાંઈ, એને પકડીને મારજો. કારણ કે યામ ભૂમિતિ જેટલું ઈઝી કાંઈ હોય જ નહીં. 3 દાખલા ઉપર એકવાર નજર મારી લે તો ખાસ ધ્યાન રાખજો. શું હતું પેલું? તો કે પેલું હતું 2 1 અંશમાં 2 ને 3 અને 2 અંશમાં 4 ને 1. કમ્પ્લીટ સ્પીડ અંતર સૂત્રનો ઉપયોગ કરી અને અંતર શોધવાનું હતું. તો અંતર સૂત્ર એટલે હું તો કે AB નો વર્ગ બરાબર શું કરવાનું? તો કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 એટલે હું તો કે પહેલા કૌંસનું પહેલું પદ, x2 એટલે હું તો કે બીજા કૌંસનું પહેલું પદ, y1 એટલે હું તો કે પહેલા કૌંસનું બીજું પદ અને y2 એટલે હું તો કે બીજા કૌંસનું બીજું. કમ્પ્લીટ સ્પીડ. હવે જો આ x1 એટલે કેટલા? પહેલા કૌંસનું પહેલું પદ કેટલું છે સ્પીડ? 2. તો અહીંયા 2 લઈ. x2 તો કે બીજા કૌંસનું પહેલું પદ કેટલું? 4. y1 તો કેટલા? બીજા કૌંસનું ઓર પહેલા કૌંસનું બીજું પદ 3 અને આ y2 એટલે બીજા કૌંસનું બીજું પદ કેટલું? 4. આ AB નો વર્ગ એમનો, આ એમનો. 4 માંથી 2 જાય તો 2 અને મોટા નિશાન એટલે ઓછા 2. 3 માંથી 1 જાય તો 2 એટલે 2 નો વર્ગ. AB નો વર્ગ એમનો 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4. 4 ને 4 8. AB નો વર્ગ બરાબર 8 છે. તો વર્ગમૂળ લઈ તો AB બરાબર કેટલા થઈ જશે? તો વર્ગમૂળમાં 8. 8 ના ભાગ શું પડે? તો કે 4 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. 4 નો વર્ગમૂળ નીકળે 2 એટલે 2 બાયણે અને 2 નું ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો AB બરાબર 2 વર્ગમૂળ 2. ઈઝી અને સોચ દાખલો કઈ નથી, ખાલી સાદું રૂપ આપતા આવડે એટલે દાખલો આવડે. ઈઝી અને સો સ્પીડ દાખલો. ઓકે સ્પીડી અહીંયા સુધી કમ્પ્લીટ. ત્યાર પછી બીજો દાખલો શું હતો સ્વીટર? તો કે બીજો દાખલામાં 5 અને 7 અને બી કૌંસમાં -1 અને 3 આ બે વચ્ચે શું કરવાનું? તો કે અંતર શોધવાનું. તો અંતર શોધવું હોય તો કયા અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો? અંતર સૂત્ર એટલે દેશી ભાષામાં હું પહેલા કૌંસના પહેલા પદમાંથી બીજા કૌંસનું પહેલું પદ બાદ કરવાનું અને પહેલા કૌંસના બીજા પદમાંથી બીજા કૌંસનું બીજું પદ બાદ કરવાનું. તો કે એનું અંતર સૂત્ર ગણિતની ભાષામાં આ કહેવાય. AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ શું હોય? તો કે સૂત્ર. હવે x1 એટલે પહેલા કૌંસનું પહેલું પદ, પહેલા કૌંસનું પહેલું પદ -5 તો અહીંયા લખ્યા -5. x2 એટલે બીજા કૌંસનું પહેલું પદ -1 તો આ સૂત્રનો ઓછા અને પછી અહીંયા -1 એમનો. શા માટે? તો કે રકમમાં આપેલા. y1 એટલે બીજા કૌંસનું પહેલું પદ કેટલું છે? 7 તો અહીંયા લખ્યા 7 અને y2 એટલે કેટલા? તો કે 3 તો કે 7 - 3. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે જો આ બે માઇનસ હતા તો માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ કમ્પ્લીટ. તો કે 5 - એમનો અને બાજુમાં આવ્યા +1 પ્લસ 7 - 3 એમનો રહે. 5 માંથી 1 આ ઓછા વત્તા ઓછા એટલે બાદ બાકી. 5 માં 1 જાય તો 4 મોટા નિશાન એટલે -4 નો વર્ગ. 7 માં 3 જાય તો 4 4 નો વર્ગ -4 નો વર્ગ એ 16 અને +4 નો વર્ગ એ 16. તો કે AB નો વર્ગ બરાબર 16 ને 16 કેટલા આવ્યા? 32. તો હવે બે બાજુ વર્ગમૂળ લઈ તો AB બરાબર વર્ગમૂળમાં 32. 32 ના ભાગ પડ્યા વર્ગમૂળમાં 16 ગુણ્યા 2. 16 નું વર્ગમૂળ 4 અને બગડો એમનો એટલે જવાબ શું આવે? 4 વર્ગમૂળ 2. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલો, મસ્ત દાખલો અને કાંઈ રામાયણ નહીં એવા દાખલા. આટલા સ્મૂથ દાખલા તો મેં ગણિતમાં એક ચેપ્ટરમાં નથી જોયા. યામ ભૂમિતિ જેટલું ઈઝી ચેપ્ટર જો તમે કોઈ ગણિતમાં ગોતી દો ને તો તમે હારી જાઓ. એટલું ઈઝી, એટલું ઈઝી એટલે બીજી જાતનું ઈઝી. કમ્પ્લીટ સ્પીડ. આ પહેલા ક્વેશ્ચનનો બીજો ક્વેશ્ચન. હવે ત્રીજો જોઈએ તો શું હોય? તો કે AB અને -a અને -b વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર શોધવાનું હોય તો ક્યાં અંતર સૂત્રનો ઉપયોગ કરાય? તો આ અંતર સૂત્ર x1 - x2 પ્લસ y1 - y2 નો હોય. x1 એટલે પહેલા કૌંસનું પહેલું પદ કેટલું હોય? તો કે a અને x2 એટલે બીજા કૌંસનું પહેલું પદ તો કે ઓછા a. આ સૂત્રનો ઓછા અને પછી અહીંયા એ રકમમાં ઓછા આપેલા થઈ. તો આ x1 અને x2 નું કમ્પ્લીટ. હવે y1 એટલે બીજા કૌંસનું પહેલું, તો બીજા કૌંસનું પહેલું છે b અને y2 કેટલા છે? -b. તો કે આ b પછી સૂત્રના ઓછા હતા અને આ -b રકમના કમ્પ્લીટ. આ બે માઇનસ પ્લસ, આ બે માઇનસ પ્લસ. તો એ કેટલી વાર થયા? તો કે એ થયા 2 વાર. તો 2 નો વર્ગ b કેટલી વાર થયા? તો 2 વાર. 2b નો વર્ગ. b for
કમ્પ્લીટ. આ બે બી અલગ, તમારા વાળી નહીં. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ઓકે, 2 નો વર્ગ કેટલો થાય? 4. a નો વર્ગ a સ્ક્વેર. 2 નો વર્ગ કેટલો થાય? 4. b નો વર્ગ b સ્ક્વેર. આમાંથી હું કહ્યું હતું કે 4 કોમન લીધા, બેયમાં સરખા છે એટલે એકવાર લખ્યા. આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એમ ને pr બરાબર અહીંયા વર્ગ હતો તો બંને બાજુ વર્ગમૂળ લેતા 4 નું વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલા. આ ત્રણમાંથી એક દાખલો આવવાના ચાન્સ છે અને તમે જ્યાં જતા હો, જ્યાં ભણતા હો, ત્યાં મોસ્ટ એમપી દાખલામાં જો આ દાખલા ન હોય તો સિરિયસલી તમારું ચપ્પલ ને મારું માર. અને આ ત્રણેય દાખલા જે કર્યા એ ત્રણેય દાખલા તમને ન આવડ્યા હોય ને તો તમારામાં કંઈક પ્રોબ્લેમ છે. બાકી મેં મસ્ત જ કરાવ્યા, એવું ન હોય સ્વીટહાર્ટ. પણ ન આવડે તો એવું બની શકે ન આવડ્યા હોય તો એનો મતલબ એ મારી સંપૂર્ણ નિષ્ફળતા છે. હું તમારા લેવલે જઈને ભણાવી નહીં કોઈ, એવું મારું પર્સનલીમાં કે આ 3 દાખલા આટલા ઈઝી છે એટલે આવડવા જ જોઈએ અને છતાંય ન આવડ્યા હોય સ્વીટહાર્ટ તો એ મારી ભૂલ કહેવાય. ઓકે માની લો, હું એવું પર્સનલી માનું છું, એ મારી સંપૂર્ણ નિષ્ફળતા કહેવાય કે તમે 25 મિનિટ કે 30 મિનિટ આપી અને આખો વિડીયો જોવો અને આવા સિમ્પલ દાખલા હું તમને ન શીખવાડી શકું તો એ સંપૂર્ણ જવાબદારી તમારા ઉપર ન આવે, મારા ઉપર આવે. ઓકે સ્વીટહાર્ટ. એટલે મસ્ત દાખલા છે, ઈઝી દાખલા છે, થોડીક ધારણા રાખીને જોઈએ, પાછું જોઈએ, એકવાર 2 વાર જોઈએ, જરૂર જણાય તો 3 વાર જોઈએ, જરૂર જણાય તો 5 વાર જોઈએ, પણ જોઈએ. ઓકે સ્વીટી, મસ્ત દાખલા છે અને આ 3 માંથી એક દાખલો બોર્ડમાં 2 માર્કમાં આવશે અને આવશે જ. ઓકે સ્વીટી, એવું મને ગટ ફિલિંગ બીજી નહીં. ઓકે સ્વીટી, એટલે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું અને છતાંય ન સમજાય તો તમે મારી ઉપર ઢોલ શકો કે સાહેબે બરાબર ન કરે અને બરાબર ન થયું હોય ને તો જ તમને ન આવ્યું હોય. બાકી મેં અહીંયાથી મારું બેસ્ટ આપ્યું હોય અને તમે તમારી આંખ નાક કાન બધું ખોલીને વ્યવસ્થિત જોયું હોય ને છતાંય તમને ન આવડ્યું હોય ને તો હું સ્વીકારું કે હું તમારા લેવલે ન આવી શકું. તમારા લેવલે આવી અને તમને ન આપી શકું એટલે એ મારો પ્રોબ્લેમ છે. છતાંય ન આવડે તો પ્રેક્ટિસ કરીએ 2 વાર 5 વાર 15 વાર અને બેર મિનિમમ 50 વખત તો જઈએ જ એક દાખલા પર. 50 વારમાં એ દાખલો ના આવડે તો એ દાખલો ગયો ની ગોટ ઇટ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મસ્ત દાખલા અને સ્મૂથ દાખલા. સ્મૂથ ન લાગે તો સ્મૂથ બનાવો એની કમ્પ્લીટ. વારંવાર પ્રેક્ટિસ કરીએ, સ્મૂથ બનાવીએ અને આપણે એક જ ઈરાદા સાથે ઓનલાઈન આવી. કેના માટે? તો કે 50 રૂપિયા પર સબ્જેક્ટમાં મહિનો નીકળી જાય. 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ અને 50 રૂપિયામાં અંગ્રેજી સંપૂર્ણ કોર્સ સાથે. ઓકે સ્વીટી, આ જ માટે આપણે ઓનલાઈન આવ્યા. બાકી આપણે ઓનલાઈનમાં આટલોય રસ નથી. ઓકે સ્વીટી, એટલે 50 રૂપિયા કે 200 રૂપિયામાં 4 સબ્જેક્ટનો કોમ્બો મળી જવો જોઈએ. એના હાથું થઈને જ ઓનલાઈનમાં આવ્યો હું અને આપણે કરશું. આજ નહીં તો પોર નહીં તો પોર જ. હવે ચાચી બહુ ખેંચવું નથી. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એટલે 1 વર્ષમાં આપણે ચાલુ કરી દઈએ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આના ઉપર જ ફોકસ રાખશું. 50 રૂપિયા પર સબ્જેક્ટ. છતાંય આમાં કોઈ હાઈલું હોય, ન સમજાણું હોય, આપણે કેમ કર્યું, આપણે કેમ ગહાવી, મેં હરખી ગહાવી હે નથી ગહાવી, તમે હરખી ગહાવી હે નથી ગહાવી, એની ચર્ચા આપણે કોમેન્ટમાં કરશું. અને સમજાઈ ગયું હોય તો યાર એકવાર એટલીસ્ટ આઈ લવ યુ હોય કહી દઉં ને, આઈ લવ યુ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મસ્ત દાખલા અને સ્મૂથ દાખલા પ્રેક્ટિસ કરીએ 2, 5, 15 અને બેર મિનિમમ ક્યાં તો એક દાખલા પાછળ 50 વખત તો ભાગીએ. પછી ન આવડે તો ઈ ગયો નહીં. સમજાય સ્વીટી? મસ્ત ઈઝી દાખલા અને 7.1 જેટલું ઈઝી સ્વાધ્યાય મેથ્સમાં ક્યાંય નહીં જડે. એમાંય 7.1માં પહેલો દાખલો હોય એમાં જે 3 દાખલા છે ને એના જેટલું ઈઝી મેથ્સમાં ક્યાંય મળશે નહીં. ઓકે સ્વીટી, એટલે કીપ ગહાવતા વારંવાર ગહાવો, પ્રેક્ટિસ કરો, વારંવાર ગહાવો, પ્રેક્ટિસ કરો. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ કરશે અથવા બાપ અમુકના સ્વીટી હોય કે દીકરા વાંધો નહીં કાંઈ નહીં તો મમ્મી એ સર્વિસ કરી શકે. એટલે મમ્મી કે પપ્પાને તમારી યાર પ્રેક્ટિસ કરવી પડે કે તમારી સર્વિસ કરવી પડે એના કરતાં તમે પહેલા પ્રેક્ટિસ કરો. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યો. આ જે 3 દાખલા કર્યા એના કોન્સેપ્ટ મતલબ તમારી
કાનમાં રૂવાડા ઉભા થઈ ગયા હોય ને તો આઈ લવ યુ. અને તમને આવડી ગયો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે હું પોતે. હવે અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ અને જાજુ કઈ નથી એટલે જશ નીકળી પડો.